આવજે આવજે મારી ભીલું ઝાડવાની ચૈતન આવજે. ભગાભાઈ ખાધું? હા ખાવાનું ખાધું? ખાવાનું હવારે જ નાયો હું તો. એટલે નાવાનું નહીં કેતા, ખાવાનું કોઈ. હા અલે ખાવાનું ખાવાનું ખેતરે ખેતરી હા ભાઈ, હા ભાઈ, હવે તો હભળાય મને. અલે આ તમે પેલા વાપરતા નતા તે અમને આદત પડી ગઈ યાર જોરથી બોલવાની. હવે તમારું ઓપરેશન થઈ ગયું ને એટલે અમને પહેલાની આદત પડી ગઈ જોરથી બોલવાની. એટલે હવે હું આદત જતા વાર લાગશે થોડી. હવે તમારું ઓપરેશન થઈ ગયું ને એટલે મારા હવે જીવના સ્વસ્થી થઈ ગયું. તો તમારું ઓપરેશન થઈ ગયું ને એટલે મને અંદરથી આમ બહુ ખુશી થાય. તો પહેલાં તમારે બધા મજાક બહુ ઉડાડતા હતા એટલે મને હવે બહુ આનંદ થાય. એ કામ બહુ સારું કર્યું નાગજીભાઈ તમે. તમે મારું ઓપરેશન કરાયું અને હું વાપરતો થઈ ગયો. હવે તમારે કોમ કરવાનું ખાલી, બરાબર ને? હું કહું એટલું તમારે કરવાનું. આપણે સારી જગ્યાએ શાંતિથી ચોક ઊભા રહીએ, પછી હું તમને સમજાવું ને એવું તમારે કરવાનું. એવું શું કરવાનું? એ હું તમને આપણે સાઈડમાં એક શાંતિવાળી જગ્યા આવે ને એ કારણ હું તમને કહું બધું કે તમારે આવું આવું કરવાનું. એટલે તમને બધું જોડવા મળી જાય કે તમારા પાછળ કુલ જેવી વાતો કરતું હતું. હું વાતો કરો, બધા ભાઈઓ સારા જ હતા મારા. હા, એ તો પછી હું તમને સમજાવું એટલે તમને ખબર પડી જાય. ઉભારો ભગાબા સાઈડમાં કરો, ગલ્લો આવ્યો, પોણી બોણી પીએ આપણે શાંતિથી. પછી હું તમને વાત કરું. બેહો બેહો ભગોબા, ખાટલામાં બેહો, શાંતિથી આપણે વાત કરીએ. હા બે બોલો, શું કહેતા હતા? હવે જાણે તમને કોલમાં સંભળાતું નથી ને એટલે આપણે જે વાના બધા લોકો રહ્યા ને એ તમારે મજાક મસ્તી બહુ ઉડાડતા હતા, બરાબર? ના ના નાગજી બા, આપણા વાહના તો ભાઈઓ મારી કેટલી ચિંતા કરતા હતા. બચારા ભોગા પાડી પાડીને એમના મોઢું દુખી જતું હતું. એ તો તમને ખબર નહીં, એ તો તમને સંભળાતું નથી ને એટલે તમને લાગતું હતું એવું કે આ બધા મારું સારું વિચારી. પણ તમારે જોવું હોય ને તો આ તમારું ઓપરેશન થઈ ગયું ને એ કોઈને ખબર નહીં, બરાબર? એટલે તમારે ત્યાં જઈને અને એ લોકોને એવું લાગવું ના જો કે તમારું ઓપરેશન થઈ ગયું, બરાબર? તમારે તો એવું જ રાખવાનું કે તમને સંભળાતું નહીં. એટલે આપણે ત્યાં જઈશું અને તમારે એમ કહેવાનું કે આપણે મારા કોનનું ઓપરેશન કરવાનું હોય ને એટલે કે મારે 2 લાખ રૂપિયાની જરૂર પડશે ઓપરેશનમાં. એટલે તમારે બધા ભાઈબંધોને મહેલાને મળી અને મને 2 લાખ રૂપિયા ભેગા કરી આલવાના. એટલે બધા મારી કેટલી ચિંતા કરી. 2 લાખ 5 લાખ હાલવા તૈયાર થઈ જશે. તમે જશો, તમે માગશો, પછી તમને ખબર પડશે કે તમારી ચિંતા કને જેટલી હતી અને તમને બે જાણવા મળશે કે લોકો મને નતું સંભળાતું એટલે મારા પાછળ જેવું ખરાબ બોલતા હતા. એ તો 1 2 3 જણા હોય એ કદાચ આપણું બધાનું તો ના કહેવાનું હોય, પણ બીજા તો બધા ભાઈઓ હારા જ છે બધા. આ તો બધા મારી બહુ ચિંતા કરી છે. તમે આવો, પેલા જુઓ, તમે તમારે કશું બોલવાનું ને તમારે શાંતિથી ઊભા જ રહેવાનું. પછી તમારે એક જોવાનું કે તમારા વિશે જેવું બોલે તમારે શાંતિથી સાંભળવાનું, બરાબર? અને આપણે દવાખાનાની વાત કરવાની, તમારે 2 લાખ રૂપિયાની જરૂર હોય, તમે સેટિંગ કરી આલો, આટલું તમારે કહેવાનું, બરોબર ને? મનમાં તે ના કાઢી નાખો એટલે તમારું ઓપરેશન થઈ ગયું ને એ કોઈને ખબર ના પડે, બરાબર? નકા ભાડસી ને પાછા પૂછશી બધા કે આવું કરાયું. એટલે તમારે ખાલી નોર્મલી તો જઈને ઊભું રહેવાનું, કોઈને લાગવું ના જો કે આપણે ઓપરેશન તમારું થઈ ગયું, બરાબર? તમારે શાંતિથી બધું જોવાનું અને એ બોલીએ શાંતિથી વભળવાનું, કાઠી સાથી રાખવાની. તમારે બહુ કોઈને ખબર ના પડી જો કે ઓપરેશન થઈ ગયું એવું. કાઠી સાથી કરી અને હોભળજો બધું, બરાબર ને? ઘેર જઈએ હવે. આવું.
બેહો ભગોગા ખાટલા. હાય. હવે મેં તમને પેલું રસ્તામાં કીધું હતું એ બધું યાદ તો હે ને? યાદ છે. હા તો એ ધ્યાન રાખજો અને શાંતિથી આરામ કરો. હું ઘેર જઈને આવું, બરાબર ને? એ સારું. હારું બેહો શાંતિથી. 12 વાગે પોણી આલવાનું કીધું તું, હવે કે 1 વાગે આલું. એટલે આ રમકડું તો આવી ગયું, લાય થોડી મજા લઈ લેવાની. કેમ તો રહો બા? ખેતરમાં જઈને આયા? હા, ખેતરમાં પોણી વળી તો તે કે 12 વાગે પોણી આવે છે. હા, 12 વાગે. એટલે આ એ બેર્યું છે તો આનાથી મગજમારી કરું હું. એ ખબર નહીં વપરાતું. થોડું ઉતાવળું બોલો કે? અલે આટલું તો ઉતાવળું બોલું, કેટલું બોલું પછી ખબર જ પડતી નહીં ને. એ તો બેર્યું રહ્યું ને, કેટલું બોલવાનું તારા આગળ. ચોકન જતા? હા, હું હે ચોકન જતા એમ કહું છું. હું કહું છું લ્યા બેર્યું, દવા કોણ છે કે નહીં? ઓભળાતું નહીં, થોડું ઉતાળું બોલો કે? આ સારું રમકડું હોવાના હું શું કરવા? તમે હું બોલો અહીંયા, ઓભળાતું નહીં મને. દવા કોણ છે તક નતા જે? દવા કોણ જે તક નતા જે? હા હવે દવા કોણ જવાય કેતા જે તક નહીં? રહો બા. હા, મારા બધા ભાઈઓનું કોમ પડ્યું હો, તમે બધા ભાઈઓને ફોન કરો. એવું તો હું કોમ પડ્યું? હા, એવું હું કોમ પડ્યું તમાર? મારા ભાઈઓનું કોમ છે એટલે તમે ફોન કરો. લે હલો, લે ઓય આવજો. ચોકડ. આ ભગોબા નહીં? હા. એ પેલો બેરિયો ઓહો. એને તો આવે એ કોમ છે ને. એટલે હું તું કોણ ફાટી જાય ને? શી ખબર કે મારા કોમ બધા ભાઈઓને ભેગા કરો એમ કે હવે. પૂછો તો ખરા હું કોમ? હું કોમ હતું? હા, એટલે આટલું હોભર તને હે કરે જાય ભાઈ, હે કરે જાય, બીજું કોઈ આવડે કોઈ? હું કોમ હતું ભાઈઓને એમ કે છે ભાઈ? હા, હું કહું છું, ખબર નહીં પડતી. હલો, હા. ઓય આવો ને તમે પછી વાત કરી. ઓય આવજો. એ હા આવું બેહો. હા. બોરે ઉભરો હેડ્યો છે ને બોર વાળો ચો જતો રહ્યો ને એક બાજુ આ પેલો રાડો પાડી રહ્યો છે. હું સાચી કા બે દેવા દે વાળી પીવે તો સારા લાગે. લાય જવા દે, શું કોમ હું ના વળી. આ તાર બાર બોટાઈ દીધા પૂંડળો બે ને આ હું કોમ સાચી કા રાવ આપીને ઓ તું ભાઈ મંગાબા કોમ હતું હવે કોક કોમ હતું, તમારે વાત કરવું કે કોઈ? તમે હોવા બે રેવા દો હોય પાવડો મેલીને. અરે હું ખેતરમાં જો તો 12 વાગે કે પોણી 12 વાગે આવે, અત્યારે આવી ગયું પોણી. એટલે પણ હું કોમ હતું આ અમને કોઈ કોમ છે હોભળો, હું કહેતા હતા બોલો બા. તો નવરો હોય એના વાદે તમે એક તો ચો હોભળા હારું બેર્યું. કેમ છો કહું? મજા મજા. હા, ત્યાં ઓને મોડી ચો મજા કરવા મોટા મોફળે ને મજા આવે. સારું છે ને? ઓહો બેરિયા તારે કેવું છે? બોલો છે કહું છું જમ છો? હું કોમ હતું તું બોલાયા? હા, એટલે કોમ હું હતું બેરિયા? અલે ઓવાન તો આજે છો માથાકૂટ કરે છો બેર્યું છે જેવું બોલે છે મને. તમે બધાને બોલાવો, મારે કોમ પડ્યું છે બધાનું. એક વાત કેવી છે મારે. એટલે બોલાવો ને ભાઈ, ફોન કરીને બોલાવો. ફોન કરો બધાને. પેલા શંભુજીને ફોન કરો. હલો, બોલો. એટલે શંભુજી. હા બોલો. ઓય આવજો. ચોકન. એટલે ઓય પેલા બેરીઓ નહીં આપડા ઓવા એના ઘેર વાત કરવી છે. હા રેડો આવું તા થોડી વાર માં. આવો ફટાફટ. એ હા તમે ઈકણ હો ને? ઓ મેં કાચી આવો. એ હા બેજો તા હું આવું. હા બેરિયા થોડી ખેંચી મજા લી. હો ખેંચો, અમે બેર્યું જ છો અબળા હતા ના. હો ખેંચો ખેંચો. ચાલુ હું વાત કરો બે જણા. કશું નહીં કરતા જો હન. હા જો ખાલી બોલે. આ બેરિયા હું કહો છો? ઉતાળું બોલો. હક નહીં, ખાલી હોઠ ઉપર નજર રાખો.
કોઈ બોલતા નહીં તોય ફટફટ બોલે ને હા અરે યાદવા લેવા જતો હું કહો છો આરો બેરિયો આપણે કોકડો ફરાઈ નાખશે દુઃખ જેવું બોલે છે બધું અભળાય છે મને દવાખાન જવા નહીં હા દવાખાન આ કોણ હરખા નીકળ્યા બા પાણી પીવું હે મારો તો પરકા કુવામ જઈને પાણી પીવું હે હા તો સમજુજી કઈને પૂછપૂછ કરીએ પણ કોઈ વાપરતો જ નહીં બેરિયો અરે મારા કોમ ના ટાઈમે આરો ખોટો હેરાન કરે મને આરો કોમ તો અમે પાણી મેલીને આયા મારે પેલો બોર ઉભરાઈ જાય બંધ કરવાનું હું બાકી પાણી હતું. વાર્તા આવ્યો હું અરે આ મારા પાવડો ખેતરમાં લેજો. ઘઉં પૂંખવાના બાકી હતા અડધા કલાક થી પૂછે પણ કોઈ બોલતો નહીં બેરિયો હા કરે ખાલી ખાલી ભાઈ તમે બે જણા હું વાતો કરો હો થોડું ઉતાળું બોલો કા પેલું ગધેડું ભૂંકાય હા કરે અલ્યા ઓને હોભરાતું નહીં બધા ભેગા કરે ખોટા હોય કોમ ના ટાઈમે એ બેરા હું કામ હતું હા હું કામ હતું બધા આઈ ગયા હવે કોમનું નામ બોલો હવે અલે ઉતાળું બોલો કે હોભળાતું નહીં મને અલ્યા કરોજી ની નો ઘોઘડો બી આવી ગયો ને તું કે ઉતારું બોલો પેલા કાળુજી નહીં હોભળો. નહીં હોભળો, કહું ને. પેલા કાળુજી બોલાવ્યો ને ભાઈ ને તો કોઈ ખબર પડે એ હું કહું હા બોલો ને હવે આપણે પેલા ભગાબાના ઘેર જવાનું હોય હા હવે એમને ઓપરેશન કરવાની કોઈક વાત કરતા હતા હા એટલે આપણે એમને મળીએ કોઈક ભાઈઓ ભેગા કરવાની એ બધી કોઈક વાત કરતા હતા આપણે જઈને જોઈએ શું કહીએ રે તો વાંધો નહીં આપણે પૈસા થોડું ટેકો થાય તો આપણે કરીશું બીજું કશું તું વાંધો નહીં. જેટલું થાય એટલું બને એટલું કોઈક સારું એવું કરો કોમ હારું, એમને હારું. સંભળાતું થઈ જાય સારું ભાઈ ખાધ્યું આ બેરિયાને હું પૂછવા જાઉં છું અરે હું બોલે અલ્યા ખાધું નહીં હું કરો હો એ ખેતરમાં પાણી વળ્યું હો મારા લ્યા ઓને હું કહેવાનું ખેતરમાં ખાડો કઈ ગટાઈ જાવ તું કે એ તો 5 વાગે હે 5 વાગે આવવાનું હો પાણી અવળા જ જવાબ આલશે અવળા જ આલશે જવાબ ઓને આગળ તમે બોલાયો મને વાત હું કરવાની ઓને આગળ મારે શંભુજી કરો લ્યા હા કાળુજી આવો આ ભગાબા બેરાનું થયું હે આવો કાળુજી આવો ભગાબા બોલ તો ખરા હા આ બાજુ એનો આવજો. હાથ આ કરે બાજુ છે આવો. બાકી બોલશે તો કોઈ નહીં આ બાજુ આવો. કઈને ભેગા કરી બિહાર રાખ્યા બધાને ખાલી હા કરે રે હું વાતો કરો હો જો આવું જ ચાલે છે કઈ નહીં આવું જ કરીએ રે કઈ નહીં કલાક અમન હું કરવા હોય બોલાયા હે હું કહો છો અલ્યા શંભુજી હા કલાક થી આવીને બેઠા છીએ આપણે વાત સાચી નહીં હે. બેરો પાણી નું પૂછતો કે નહીં ચા નું પૂછતો ખાલી હા કરે જાય અલ્યા ચા બા તો મેલાવો શંભુજી સંજય આખો હું ચા બા લઈને આવું હા ચા બા લેતા યાર માથું ચડ્યું જોયું ભગાબા કોઈ જોણવા મળ્યું તમને બધું જોડવા મળ્યું જેટલું ઝેર ભર્યું છે મારા બેટોને અને તમે મારી વાત નતા માનતા તમે એમ કહેતા હતા કે બધા સાચી મેલા વાત વાળા છે. હારા હે, ઓ મન તે મન સાચી- જોયું ને તમે સાચી વાત છે તમે સારું કર્યું હા તમે કીધું એટલે મને આ બધું જોડવા મળ્યું હવે તમે હજી એ જોજો હજી થોડું આમ કાઠી સાથી રાખજો થોડી હજી તમને હજી એ બધું જોણવા મળશે નવું નવું નાગજી બા કોનમાં ખાલી લોહી જ નહીં નીકળ્યું એટલું જ માપ રહ્યું હો લોહે આવશે હજી થોડી શાંતિ રાખો કોનમાંથી લોહે આવશે અરે નાગજી બા હું માથાકૂટ કરવા બેરિયા ગાત એટલે કોઈ માથાકૂટ નહીં કરતો આ તો એને બધાને ભેગા કર્યા હતા તમને હા કે એના કોનનું ઓપરેશન કરાવવાનું એટલે હું કોન ચેક કરતો હતો એના કલાક થી બેરી માથું ખાઈ ગયો બેરિયો હે બસ બીજું કશું બોલતો જ નહીં આગળ એ બધા ભાઈઓને એટલા માટે ભેગા કર્યા છે કે અમે દવાખાને જ્યાં હતા બરાબર હા એટલે એના કોનનું ઓપરેશન કરવાનું હોય એટલે 2 લાખ રૂપિયા ખર્ચો કીધો હોય એટલે 2 લાખ રૂપિયા એમ કે આપણો ભાઈબંધો થકી અને મહેલા થકી થોડા થોડા ભેગા કરી અને એને ઓપરેશન કરાવવાનું કોનનું એટલે એને સંભળાતું થઈ જાય એમ કોણ આલે પૈસા આપણે બધાને ભેગા મળીને કરવાનું આ બધું ઓય તો ખોટલા બનાવ 10 રૂપિયા નહીં જોઈ લાવ 2 લાખ રૂપિયા યાર અલ્યા હું સિલવડે બાકી લાઈન ખાવું હતા તો હવે કરવું પડશે ચોકથી આ પેલા શું કાળુજી કરે? તો આવા દે ચા હું તો લઈને કશું કાળુજી. નહીં યાર, હું બેરિયો રહેતો આવું રમકડું હોય તો મજા આવે વાત મજાક કરવાની આપડા આમાં કે આવું રમકડું હોય ને તો ટાઈમ પાસ થઈ જાય આપણો. તાણ એટલે એને રવા દો જોયું બગાબા જોયું છે વાતો કરી યાર આ બધા તમારું ઓપરેશન કરવાની જ ના પાડી આ કેટલું ઝેર પડ્યું છે હમણાં મોય હા
આપણામાં એક બેરો છે ને તે સારું હ ટાઈમ પાસ થઈ જાય વાત સાચી, બધો પણ આ તો મને એવું લાગ્યું કે ભાઈ એનું ઓપરેશન થઈ જાય તો એને હમણાં થઈ જાય તો આપણે બોગા ના પાડવા પડી જોર જોરથી. તમે ખાલી જુઓ ભગાભાઈ હા આ જુઓ કેવી મજા આવે. મજા આવે. ભાઈ કરો. એટલે આ કોકના વિહોમાં જ્યાં હોય ને તો ડીજે તો અવાજ કરે પણ ઓના હમણાં ના. આપણે હું એનું કાળુભાઈ ચા લાવજો. બોગડો ના દુખી જાય, આપણે બોગડા પાડી પાડીને મરી જાય એના પાછળ. એટલે ચા મેલવા જતા શું કરવા જતા યાર? હા બોલો. શું વાતો કરી કે મને કયો જ ખબર પડે યાર. અલે ચા તો લાવો પછી વાતો વાપરો અમારી. ચા ઉકળા હાલો તમે ટોકો પાડે એટલે હું ફટીને હું બહાર નીકળ્યો યાર. અલે આ ચા ઉકળી ભાઈ બહાર ના જતો રે. અને અરે આપણે મને તો કહો હું વાતો કરો તું બેરી હા ખા કે તારે હોય વફડાતું નહીં, તું એક તો અમારું વાત તો કરવા દે જે વાત કરતા હોય. તાપા હે કરે. અરે શાંતિ રાખો, તમે શાંતિ રાખો, વભરાતું નહીં ને વચ્ચે બોલ બોલ કરો. અમારા ઘોઘા ફાટી જતા ને બોલે બોલે એમ તો. એ બોલો ચાનું શું કર્યું એ? ચાનું કર્યું હું કહેતો હતો હા. આ હું તમે ચર્ચા કરી એ તો કેવો ખબર પડે મને યાર. ચર્ચા તો આ નાગજી ભાઈ લાયા કોક નવું ગતેકડું. શું લાવે નાગજી 2 લાખ રૂપિયા લાવો ઓપરેશન કરાવવાનું હોય એમ કહી લ્યો. 2 લાખ રૂપિયા તાણ હું મારાથી જે 25-30 હજાર રૂપિયા ટેકો થાય હું કરી બાકી આપણાથી તો નહીં થાય ભાઈ જો. ટેકો તમારે જોતો તો હું હળાનો લઈને આલું. એવો ટેકો નહીં યાર પૈસાનો કહું હું તો. આપણા જોડે તો આ પૈસા તમે જ કરો નહીં. યાર, તમાર ઘેર ચાલે હારું, અમાર તો નહીં. અત્યારે હાલ ખેતી બેતી વાવવાની છે. નાગજીભાઈ, આ બધા હું વાતો કરી મને ખબર પડતી નહીં. એ તમારા ઓપરેશન ની વાત કરી એ બધા કોનનું ઓપરેશન કરવાનું ને આપણે એની હા આપણે કોનનું ઓપરેશન કરવાનું એની વાત કરી. કશું વભળાતું આ નહીં બેરાન મને. પેલા પૈસા, ગધેડાને કોણ પૈસા. નખાવડાવી દો. ગધેડાને કોણ નખાવડાવી દે બેરાન. વધારો ગધેડાના પડશે. કોણ નહીં, આપણે ઓપરેશન કરાવવાનું હોય, તમે બધા ભેગા મળીને કોક કરો યાર. મારા 2 લાખ ભેગો રૂપિયા થાય બહાર મને. છે. હું તો નહીં આલું ભાઈ, મારા જોડે પૈસા નહીં. મારા પણ પડે જે થાય હું તે તો તમે આલે આલો, બીજું હું તો નહીં આલું. મારા જોડે પૈસા ચા તો લાવવાના, તમે એમ ફોન કરો લાવવાના કે 2 પૈસા લાખ નહીં ને. રૂપિયા તમે ચાલજો, અમે પછી આલીશું બધા. શંભુજી, ખેતી બેતી બાકી. હોભળો. આ બેરીઓ વળી પાછા નહીં આલે પછી. હા શંભુજી તમે- મારું કેવું હે, આપણે યાર આપણે ભયલો જ છે કે યાર સારું થતું શું વધુ યાર. અરે આ તમે- ભાઈલો અલ્યા છે, પણ પાક- આપણા વામાં એક રમેકડો આવું રહે ને તો રમવાની મજા આવશે ઘડી ઘડી. ના એવું ના કરાય યાર. જે તમે થાય શાંતિથી બેહીને વાતો બાતો કરો, જે વાતનું નિવારણ લાવો, કોક પૈસા પૈસાનું સેટિંગ બેટિંગ કરો. હું ગામમાં જઈને આવું તો સુધી તમારે જે ચર્ચા કરવી હોય એ કરો. તમે જો એ પણ પૈસા અમારે જોઈ નહીં, તમારે જે કરવું એ કરજો. હા, અમારા જોડે તો નહીં, નહીં થાય અમારા ભાઈ જોડે પૈસા. ગૌ અમારી કાકાનું હારું થાય એવું કોક વિચારજો, 2-4 જણા ભેગા. આમાં તો પૈસા સી જ નહીં અમારા અમે જોડે. અમારું સારું વિચારે કે આ રમકડું છે તો અમારે આખો દાડો રમવા થા. વાત સાચી, પણ આ તો વળી ચોક થઈ જાય તો તું વળી. બેહર્યા તો છે મજા આવે નહીં. હારું તમે હા, બેહો, ટાઈમ શાંતિથી જાય હું અમાર. આવું ગામમાં જઈ. ખેતરમાં કોમ કઈ ના તો ટાઈમ તો કાઢ દેવાના જોડે. ચાલું બોલો કે હવે તમારે ટાઈમ જાય પણ કોઈક મહેમાન પડવાનું હોય તો એને તોય ટાઈમ જાય. એટલે અરે ઈવોય આ time મહેમાન જતો રહે. પડવાનું તો ઈયોને ટાઈમ જાય, મજા આવે ઈયોને. ના ના આવી તો યાર ભેંસો દોવા નહીં કરવું પડશે જવું? મારે યાર. હા જો, આ બેરીઓ વાપરતો એમ નહીં. કોઈ હે, ભેંસો હે, દોવા જવું હા? ભાઈ. એ ચારનું ખાઈ લીધું મેં તો. અરે આ દોવાની જગ્યાએ તો ખાવાની વાતો કરે. નવું જ લે હે. કને રોધ્યું તું ડોશી તો હા? પછી મરી જઈશ. એ ડોશી કઈ ખેતરે. એટલે ડોશી થઈ કે તારે ડોશી તો મારી નાઈ જાય. એ ખાધું? હા એ ભગાભાઈ ખાધું? હા ખાવાનું ખાધું ખાવાનું. હવારે જ નાયો હું તો. એટલે નાવાનું નહીં કેતા, ખાવાનું કોઈ. હા અલે ખાવાનું ખાવાનું ખેતરે ખાવાનું ખાધું એમ કહું છું. ખેતરે જઈને આવ્યો હું. ખેતરે તો જવા નહીં કે તો ખાવાનું કહું ખાવાનું. લે બોલી બોલી ઘોઘરો તૂટી ગયો બેરિયા. જોકલિયા કેવું બોલે છે. અરે બેરિયો વાપરતો નહીં કોઈ. કેટલું ઝેર ભર્યું છે વના મોય. હું તો આને હારો સમજતો તો પણ આ તો ચેવો નીકળ્યો. જોયું કારુજી, મજા આવે ને બેરિયા હાથે. આમ તો એ જબર મજા આવે. હું રમકડું હોય જોરદાર મજા આવે રમવાની વાળા જોડે. માર તો પોણી વળે તો લઈ જવો ખેતરમાં. આ રાતે પોણો બોળસ કરવા જાવ ને તો કોમમાં આવે રમેકડું. હા, ટાઈમ જતો રહે તમારે આખી રાત. હું તો હમણાં સાચી મારે એકદમ પહોંચમાં લઈ જવું તો પડશે. કોને ઓપરેશન ની કોઈ જરૂર નહીં. અલ્યા આ તો ભાઈઓ હી કે મારા દુશ્મનો હી જેવું બોલે છે. મને અત્યારે ઘડી નથી ખબર પણ હારા મારે પાછળ આવું બોલી છે. ત્યાં નાગજીભાઈ જો છે. એ ચોક જવાન કે આયા નહીં હજી વળી. તેમને બોલાવો ને બધું પતાવી દઈએ પછી. ફોન બોન કરો. બાબા હા હું કહું તમે એટલો ટેકો કરશો કેવડો હવે. હું તો ટેકો તો કરું. હા ઘરમાં નોમાં કરી દો. ટેકો કરીએ આપણે.
વાત સાચી કોક તો આલુ પડે એમ તો પૈસા ચોઈ લાવવાના તન તે હું 2 લાખ રૂપિયા ચોઈ લાવીને આલું હું પણ યાર થોડો થોડો ટેકો કરો તો યાર હા તો ઘર નોમાં કરજો થોડો ટેકો કરીએ આપણે આ તો કરીશું એ તો હું કરી આલી બીજું તું કેવાનું હા તો કરજો વાત કરો યુવાન પછી યુવાન પેલા આવીએ શંભુજી પૂછો હાલતા હોય તો આપણે હાલે ને કે આપણે તો એકલા નહીં હાલવાના શંભુજી તમારે કોઈ થોડો ઘણો ટેકો કરવાનો અમે તો એવું કેવું હોય કે ઓને બિહાર દો વાટકો લઈને ભીખ માંગવા એ 2 લાખ રૂપિયા થઈ જાય 2 વર્ષ પછી ઓપરેશન કરાવજો હા હાલ તો મજા લઈએ એ યાર આપણો યાર ભેલો જ છે યાર ભીખ મગાવે નહીં યાર બીજો ભાઈ બીજું હું કરશો અલ્યા એવું ભયલો પણ મારા ઘેર સાપડું તો હું ઘર ના બનાવતી ને કોણ હોજ કરાવું તાણ પણ એ એટલું કરો ને તો સારું મારું કેવું ઈ યાર બીજું તું કહું કેવું ઈ યાર મારે તો તમે આલજો ડોશી 2 લાખ હાલવા જ નહીં દે રૂપિયા. પૈસા ઓને ઓપરેશન કરવા ડોશી રૂપિયા હાલવા દે એવી નહીં તમારે જો એ પૈસા તો આલ દે 2 લાખ રૂપિયા કરાવી દો ઓપરેશન તમે તે હું તો કરાવી દઉં બીજું શું કરું તમારું છે હા બોલો કરો યાર મુકો પૈસાનું આગુ પાછું અને કરીએ ઈ યાર અલ્યા કીધું તો ખરા કે મારી ડોશી હરવામી હે રૂપિયા ના હાલવા દે હા ના હાલે કોઈના ઘેરથી નહીં આવે પૈસા તો ચમ ના આવી તો અમે કોઈના ઘેરથી પૈસા ના આવી તો કરવાનું શું જે યાર મેં પણ તમે કીધું એટલા ને, હારા થતા હોય તો હાલ તો 2 લાખ રૂપિયા કરાવી આવો મેં ઓપરેશન તમને કીધું એ કરવું જ થાય બધું તે કશો વાહન જોડી પૈસા હે ઘર નોમાં કરાવી દો હાલ એક દે રસ્તો છે 2 વીઘા જમીન પડી ને એમાં વીઘો વેચાઈ મારો હા એવું કરો ભીગો આડો કરી દો તેમ આગુ પાછું કરો યાર ભીખો વેચી મારો ને પૈસા મારા આવો બેટિયા ઝુકે મારા ભાઈઓ મારા ઘર લેવું હોય મારી જમીન લેવી છે કેટલી ઝેર ભર્યું છે હમણાં મોય ના આવે તો કિડની વેચી મારો હા વેચી મારો ઓની કિડની વેચી મારો ઓને શું થાય છે કઈનો લાલ પીળો થઈ રહ્યો અલ્યા. બધું ઓગળાય છે ચાલો તું માર ચાલો તું મારો વખાણ કરી ને, ચાલો તું મારા વખાણ કરી બધું હું વાપરતો તું મજાક કરતો તો હું તો પેલા રવલો અલ્યા. જમી લેવાનું કરતો તો ઉભો રે રાહી જો ઉભો રે પાછો દે પાવડો આ પાવડો મને. પાવડો લઈને ઉહાણ પડ્યો, અલ્યા. એ મહિના છે ભોડું પૂर्ण અરે હું થયું અરે બતાવો કે બેરિયા તું. અરે બેરિયા બતાવો કે બકાઈ. ચમ લડવા લે અરે ભોડું ફોન નાખશે યાર મારું અલ્યા અરે પકડો કે બેરિયા પકડો કે યાર મને પકડો મને ચેવું તમે જોડે ને માર ખવડાવો યાર નાગજીબા મને સહન ના થયું એટલે મને અરે ભગાબા પણ મેં તમને નતું કીધું કે થોડી શાંતિ રાખજો યાર પણ મને હું કરું આ દુશ્મનો મારા વિશે કેવું બોલતા હતા મારી સાચી જમીન લેવા આવી ગયા હતા થોડું સહન કરવાનું હતું તમારે જે મને તમને સહન વધારે ના જાણવા થયું મળે. કોણમાંય લોહી ના આવે એટલું જ રહી ગયું મારે કેવું બોલતા હતા દુશ્મનો પણ ભગાભાઈ વાપરતા હતા તો કે ખબર નથી અમારું ખબર યાર બધું વાપરતો તો બધું શેઠથી પહેલા તું જેટલા મારા વખાણ કર્યા ને બધા ઓબળ્યા મેં પણ તમારે યાર આવું બધું ના બોલાય નહીં યાર એમના વિશે જીવ મને તો બચાવો પણ અને બીજા બધા ચો જતા ને એ બધા ના આવી જાય પાવડો ને હોણ પડે તે સારું બોલાવો એમને બોલાવો હું આવ્યો હેડો હવે હા પણ મને પાવડો લઈ લે પેલા હું જોઈ હતી લાવો ભગાબા ના આ મારશો મૂકવાનો નહીં આવું થઈ ગયું તો પેલા કેવું તો હવે ઓ કાળુજી ચો જેલા કાળુજી હા આબાજ આવો આબાજ બોલો ચો જે બીજા 2 જણા એ શંભુજી એ તો નાઈ ગયા, પટ્ટીઓ મારી ગયા બધા આ શું થયું એ પાવડે નોહણ પડ્યા હતા અલે અહીંયા મને લાગે કે આ બેરો ના તો ઓપરેશન કરીને આવ્યો ઓ શંભુજી તો રવાજી તમે જતા રહ્યો આબાજ આવો યાર બેરીઓ રે વાહન પડે તો પાવડો લઈને મારો ઢેકાને છોડી નાખ્યો એને. એ નહીં મારો હું આવ્યો આવો આબાજ આવો તમે આબાજ આવો વાંચ્યા તો નહીં તો આવો. ના નહીં મારો હું આવ્યો આબાજ આ નાગજીભાઈ આયા બોલો કેમ ભાષા બોલાવે મન હવે અમે મૂન ભગોબા 2 દવાખાને જતા એટલે ભગાબાના કોનનું ઓપરેશન કરી દીધું હોય, બરોબર એમને હંભળાતું થઈ ગયું હતું. પણ આ તો ભગાબાના હોય તમારા બધા ભાઈઓની એના તારીફ બહુ કરતા હતા એટલે મેં એમને જોડવા માટે એમને સમજાવવા માટે મેં કીધું તમારા ભાઈઓ તમારા વિશે જેવું વિચારે ને એ બધું જોડવા માટે મેં એમને કીધું હતું કે તમારે હાલ કશું બોલવાનું નહીં, ખાલી હોભળવાનું. એ તમારા વિશે હોભળી લીધું ને ભગોબા, જોયું જેવું બોલે એ બધા. હું તમને કહેતો હતો પણ તમે મારી વાત માનતા નતા. આ જોઈ લીધું ને નાગજીબા તમે સાચું કહેતા હતા અમને નથી ખબર કે આવવાનું ઓપરેશન થઈ ગયું નાગજીભાઈ એ મેં જાણવા માટે જ આ બધું કર્યું હતું તમારે કે તમે જેવું બોલો એના વિશે, એટલે મેં તમને કોઈને જણાવ્યું જ નતું. પણ અમે તો મજાક જ કરતા હતા ખાલી
અમે હકીકતમાં નતા કેતા, મજાકમાં કેતા હતા. સર તો અમારો ભાઈ જ ને, અમે મજાક કરતા હતા ખાલી. નાગજી બા આ ખાલી કાળુબા હતા એ મારા માટે ઓપરેશનમાં પૈસાનો ટેકો કરવા તૈયાર થયા હતા. આ બીજા મારા ભાઈઓ કોઈ તૈયાર થયા નતા. બધા મારી જમીન પડાવવા અને મારું ઘર પડાવવા માટે આવી ગયા હતા. એ તો બધું મજાકમાં કહેતા એ તો હતા. મજાક કરતા નતા હતા. કહેતા, તમે હાચી જ મારી જમીન પડાવવા તૈયાર થઈ ગયા હતા. જો લઈ લીધી તમારી આ જમીન. મને બધું જાણવા મળ્યું. હા, તમને જાણવા મળ્યું, તમને આ કોઈક નવું જાણવા મળ્યું કે મારા ભાઈઓ તમે જે તારીફ કરતા હતા ને એટલા માટે જ મેં આ બધું કર્યું હતું. તો હારું. તમને જાણવા મળી જાય બધું. હાર અમારી ભૂલ થઈ જઈ, હવે અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ જાય, અમે તમારા ભાઈ જ હવેથી છીએ. નહીં બોલલી. હવેથી નહીં બોલલી. બરોબર, અમારી ભૂલ થઈ જાય. બરાબર માફી માંગો. હા, માફી માંગી, અમારી ભૂલ થઈ જાય. મારું બગાબા હવે એ તમારા નેના ભાઈઓ એ બરાબર નેના ભાઈ સમજીને તમે માફ કરી દે એમને. અને મનમાં કોઈ એવું રાખતા નહીં, એમનાથી ભૂલ થઈ ગઈ એ બરાબર, પણ હવે એને એવું નહીં બોલે. અમારા મનમાં કોઈ નહીં, આ તો પણ ભાઈ હેરે થોડી મજાક કરતા હતા, બેરો હતો એટલે. સારું હવે હેળો, નહીં કરીએ. સારું હેળો, જેવા એ મારા ભાઈઓ જ છે ને, કશો વાંધો નહીં. હેળો, તમે જાઓ, તમને હારું, બધાને માફ હવે. કરે. હેળો. હવે કાળુજી ચા લેતો, ચા બા પીએ તાર શાંતિથી. આવજે આવજે મારી ભીનું બધાના ઝાડવાની જઈકમ આવજે